નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ગુરુ પૂર્ણિમાના વ્રત વિશે। ગુરુ પૂર્ણિમાનું વ્રત ક્યારે કરવું જોઈએ, શા માટે કરવું જોઈએ, શું મહત્વ છે, શું આધ્યાત્મિક કારણ છે કે જેના કારણે આપણે આ ગુરુ પૂર્ણિમાનું વ્રત છે તે કરવું જોઈએ, શું વ્રતની વિધિ છે, વ્રતની કથા આપણે બધું સાંભળવાના છીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે આજનો વિડીયો શરૂ કરીએ। ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। મિત્રો, આપ સૌનું ધાર્મિક વાર્તા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ એક એવા પવિત્ર પર્વ વિશે કે જે શિષ્ય અને ગુરુના પવિત્ર સંબંધને ઉજવે છે, જેને આપણે ગુરુ પૂર્ણિમા કહીએ છીએ। હવે આપણે જાણી લઈએ ગુરુ પૂર્ણિમા ક્યારે છે। મિત્રો, ગુરુ પૂર્ણિમાનું પર્વ છે તે ગુરુવાર 10 જુલાઈ 2025ના રોજ ઉજવાશે। તિથિ છે તે અષાઢ સુદ પૂર્ણિમા છે અને વ્રત કરવાનું અને જે પૂર્ણિમાનું શુભ મુહૂર્ત છે, પૂર્ણિમાનો જે દિવસ છે તે સવારે 5:36 થી લઈને પૂર્ણિમાની તિથિ છે તે રાત્રે 9:13 સુધી રહેશે। તો જે આ ગુરુ પૂર્ણિમાનું જે પણ વ્રત કરતા હોય તે લોકો જે આ શુભ મુહૂર્ત છે તેને ધ્યાને લઈને વ્રત કરે। 5:36 થી લઈને સાંજના રાત્રિના 9:13 સુધી તેમને વ્રત કરવાનું રહેશે। હવે આપણે આધ્યાત્મિક મહાત્મ્ય જાણી લઈએ ગુરુ પૂર્ણિમાનું। મિત્રો, ગુરુ એટલે કે જે જીવનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય તેને ગુરુ કહેવાય છે। ગુરુ એ જીવાત્માને પરમાત્માને સાથે જોડે છે, એટલે જ કહેવાય છે ગુરુ વગર ગતિ નહીં, ગુરુ વગર જ્ઞાન નહીં, ગુરુ વગર જીવન નહીં। આ દિવસે શિષ્ય પોતાના ગુરુના ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરે છે। આપણા જીવનમાં જે પણ શિક્ષક છે, ચાહે માતા પિતા, શિક્ષક, સંન્યાસી કે જીવનમાં માર્ગદર્શક, એ બધાને આપણે આજના દિવસે શ્રદ્ધાપૂર્વક નમન કરવામાં આવે છે અને આપણે બધાએ નમન કરવા પણ જોઈએ કે કારણ કે તેના લીધે જ આપણે આગળ આવેલા હોઈએ છીએ। હવે આપણે ગુરુ પૂર્ણિમાની પાછળ જે પ્રાચીન કથા છે તે જાણી લઈએ। મિત્રો, આ દિવસે ગુરુ કૃષ્ણદેપાયત વ્યાસનો જન્મ થયો હતો। મહર્ષિ વ્યાસ પરાશર ઋષિ અને સત્યવતીના પુત્ર હતા। તેઓએ વૈદિક શાસ્ત્રનું સંકલન કર્યું, મહાભારત જેવી મહાકાવ્યની રચના કરી, 18 પુરાણો લખ્યા, એટલે જ તેમને વેદવ્યાસ કહેવામાં આવે છે। એમના શિષ્યો સુતજી, જમિની, પહેલ અને વંશવાયક તેમણે આ અષાઢ માસની પૂર્ણિમાના દિવસે તેમના ગુરુનું પૂજન કર્યું હતું। તેઓએ માન્યું કે ગુરુએ જ અમને શૂન્યમાંથી અખંડ જ્ઞાન સુધી લઈ ગયા છે। તેને પૂજવાનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા છે। તેથી આ દિવસે ગુરુના ચરણોમાં મસ્તક ઝુકાવીને જીવન માટે આશીર્વાદ લેવાનું મહત્વ છે, અગત્ય છે। હવે આપણે જાણી લઈએ ગુરુ પૂર્ણિમાના વ્રતની વિધિ કે કેવી રીતે ગુરુ પૂર્ણિમાનું વ્રત કરવું અથવા તો ઉપવાસ કરવો। સવારના સમયે વહેલા ઉઠો અને શૌચ આદિ પછી સ્નાન કરો। પૂજાના સ્થાનને સાફ કરીને ગુરુ કે વ્યાસ મૂર્તિનું ચિત્ર કે મૂર્તિની સ્થાપિત કરો। ધૂપ, દીપ, ચંદન, ફૂલો અને ફળોથી પૂજન કરો। ગુરુ સ્તોત્ર, ગુરુ ગીતા અથવા તો વ્યાસ સ્તુતિનું પાઠ કરો। ગુરુના ચરણોમાં દક્ષિણા, કપડાં અથવા તો ગ્રંથ અર્પણ કરો। ઘરના વડીલ ગુરુ સમાન હોય છે તેમનું પણ પૂજન કરો અને આશીર્વાદ લો। ઉપવાસ રાખીને નિજ શારીરિક ગુરુને, આંતરિક આત્મા ગુરુનું ધ્યાન કરો અને ત્યારબાદ વ્યાસ મુનિ, ભગવાન દત્તાત્રેય કે આપના જીવનમાં જે પણ ગુરુ હોય તેનું સ્મરણ કરો। હવે આપણે જાણી લઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે શું કરવું જોઈએ। ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના ચરણોમાં દંતવત પ્રણામ કરવા જોઈએ। ગુરુ માટે કૃતજ્ઞતા શબ્દ બોલવા જોઈએ। ગુરુવાણીનું પઠન કરવું જોઈએ। આધ્યાત્મિક ગ્રંથનું વાંચન કરવું જોઈએ। જ્ઞાન, દાન કે શિક્ષણ સંસ્થામાં દાન કરવું જોઈએ। હવે આપણે જાણી લઈએ ગુરુના આશીર્વાદથી શું શું ફળ મળે છે। તો મિત્રો, જીવનમાં શાંતિ અને સ્થિરતા મળે છે, કર્મનું શુદ્ધિકરણ થાય છે, શિષ્યત્વનો ગુણનો વિકાસ થાય છે, આધ્યાત્મિક ઉન્નતિ થાય છે, મનની એકાગ્રતા વધે છે, આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે। મિત્રો, આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે જ આપણે ગુરુઓને માન આપીએ છીએ અથવા તો આશીર્વાદ લઈએ છીએ, પણ આપણા જીવનમાં દરેક દિવસોમાં ગુરુ પૂર્ણિમા હોય કે પછી એમને કોઈ પણ દિવસ હોય આપણે ગુરુઓનું સન્માન કરવું જોઈએ, ગુરુઓના આશીર્વાદ મેળવવા જોઈએ
અને ગુરુએ જે માર્ગ ચીંધ્યો છે તેના પર હાલવું જોઈએ. તો મિત્રો, આ હતું ગુરુ પૂર્ણિમાનું મહાત્મ્ય, વ્રત વિધિ અને જે પણ ફાયદાઓ છે તેના વિશે માહિતી. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા